ચોટી ગયા ચોટી ગયા અમાર બેન આ મારો નાચી રાખ એ રીલ્સ બનાવવામાં અમે છે ને વ્લોગ લેવાનું ભૂલાઈ ગયું તો અમે મગાવી હતી મેગી અને મોમોસ તો અહીંયા મારે ખાલી પ્લેટ પડી છે ને બોટલ ઉછાઈ નહીં તો ખાઈ ખાઈને અમે બધા બેઠા છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં આવીશો. અને અને પુષ્પા માસી અહીંથી ભાગ્યા કારણ કે એ તૈયાર થઈ ગયેલા નથી ને એમ એટલે. અને પૂગી ગયા અમે લોકો જુનાગઢમાં. અહીંયા તૈયાર થઈ ગયા છે ગેરેજ વાળા ભાઈ. વાસીગાની તૈયાર થઈ ગઈ છે અને અહીંયા આ કાગો એ ભેગો આવ્યો છે. તો અત્યારે જઈએ છીએ ગામમાં, કામ છે એટલે, અને પછી ખબર નહીં ક્યાં જઈએ. અને કાલે ક્યાંક જવાના છે, કાલે આપણે બતાવશું. આનું પણ એક નામ છે. અત્યારે આપણે જઈએ. અમારી સવારી નીકળી ગઈ છે, ડ્રાઈવર અમારા ચલાવવા માંડ્યા છે. આ અહીંયા બેસી ગયો છે, શિવાની બેસી ગઈ છે મસ્ત. એસી પવન તો આવે ને. અને સામે મસ્ત આપણો ડિઝાયર દેખાય છે. તો અંદાજાર કઈ બાજુ? આ બાજુ જતા પણ દેખાતું નથી. અને સામે મસ્ત ગિરનાર દેખાય છે. આપણી સવારી નીકળી ગઈ છે અને અત્યારે તો જઈએ છીએ માંગનાથ. એમ જુનાગઢ આવીએ એટલે જુનાગઢની યાદોને લઈ જવી પડે આપણે હારે. તો ઘરેથી તું કીધું તું માંગનાથ જઈએ. અત્યારમાં હું છે તડકાનું ભવનાથ. ના ના ભાઈ, પછી આમ અહીંયા જઈને જઈએ ને એટલે કેવું કે પગ દુખવા નહીં, લેવા જ જઈએ છે. હા, લિપસ્ટિક લેવાની છે. ચાલો પૈસા દે. અને આવી ગયું છે પ્રેમાનંદ. હો, એક્ઝામ લઈ જવાય. આમાં હે ને ગાઈઝ, મેં એક્ઝામ આપવા આવી હતી. ના, ત્યારે એટલું બધું કાંઈ હતું નહીં કે આમ ફેલ પાસનું ને એવું કાંઈ રાખે ના રાખે. પણ પછી અમે પાછળ એની હોસ્ટેલ જોઈ તો મેં કીધું આપને નથી રહેવું હોસ્ટેલમાં, ક્યારેય રહ્યા ના હોય ને એટલે પછી હું રહી જ નહીં, એમ આવી જ નહીં. અને આ એક છે ને એને મોફતિયાને આવી ગયો ને ધરારથી, એટલે વૈશમાં બોયલા જ રાખે. એટલે તમારા બધાને ઇગ્નોર કરવા, કારણ કે હે ને એ ખબર નથી પડતી બ્લોગમાં વધારે ડફોડિયા ના પડે એમ. પાછળથી ઓલું નાના છોકરાનું મ્યુઝિક ચાલતું હોય એમાંનું મ્યુઝિક ચાલુ જ હોય એવું. તો ચાલો જઈએ માંગનાથ અને પછી જઈએ ભવનાથ. ગેટની અંદર પ્રવેશ કરી લીધો છે અમે અને અંદર જઈ રહ્યા છીએ. આ નજારો જોવા હાટું બહુ વાઈટ જોતી હોય. જલ્દી જુનાગઢ જાઓ, જલ્દી જાઓ. જેટલી વાર આવું એટલી વાર ઓછું જ લાગતું હોય. હા, એ વાત સાચી કીધી. તો જઈએ છીએ આપણે. પહેલા તો મહાદેવના દર્શન કરશું આપણે ભવનાથ મંદિરે, અને પછી રખડશું, મોજ કરશું. આ વાઘેશ્વરી માતાનું મંદિર અહીંથી જતું લાગે. હું પાછી આવીને દેવું શિવાની રખડશું. મજા આવી. શું કેવું તે 10 દી પણ મજા કરી. એટલે તો રૂંગ આવતા, એટલે તો રૂંગ આવતા. આપણે ભવનાથ મંદિરે અને જોવો બાકી આ નજારો જોરદાર છે. આ સાઈડ માર્કેટ તો ના કહેવાય, શું કહેવાય, દુકાનો બધી ખરીદીને.
બધા હેલા આવે. પાછળ અહીંયા સિક્કા ચોટાડાનો ચિરાગે છોટાડ્યો પણ નથી વધતો. અને પાછળ બિલાનું ઝાડ હે તો બિલા જો ખાલી મોટા મોટા હે, ટેટીથી નહીં મોટા કદાચ તો ટેટી જેવડા જ છે. પાંદડા ઓછા અને બિલા વધારે છે. જોરદાર નથી આ બધી છૂટી ગઈ છે. ઠીક એક લાવ આ લાલ થોડાક આવ્યા મહાદેવ. લાવ ટ્રાય લાવ ચોટી ગયો. હવે છે સિક્કો. છૂટી ગયો ફાઇનલી. ચોટી ગયા. ચોટી ગયા. અમાર બેન ચોટી. આ મારો નથી રાખ. હર હર મહાદેવ. અહીંયા જો અખંડ ધૂણો હોય છે. અને આ છે મુરગી કુંડ ને. હા મુરગી કુંડ, પવિત્ર મુરગી કુંડ. શિવરાત્રી ઉપર જ્યારે ઓલી હોય ને રવેડી, હા કીર્તિ પટેલ માં નાઈ હતી, ત્યાં નાઈ હતી ને પછી એને બહાર કાઢી હતી. અને માં જે ચિત્ર દોર્યું છે ને એ જ સેમ અહીંયા છે કે ભાઈ જ્યારે રવેડી નીકળે ને ત્યારે બધા સાધુ બાવા છે ને એ આ મુરગી કુંડમાં નાવા પડે. અને એમાંથી કોઈ એક સાધુમાં મહાદેવનું સ્વરૂપ હોય છે, પણ એ તો કોઈ પારખી ના શકે આપણે. કીર્તિ પટેલે હતી આમાં કાઢી હતી એને પછી. આ છે મુરગી કુંડ. ચાલો ફોટા બટા પાડી લે પછી આગળ આપણે આપણા સ્થાને આવી ગયા છે અહીંયા બેસવા. બેસી ગયા છે બધા. અને હા મેં મસ્ત દેખાય છે ગિરનાર. આંબો છે લે, આમાં કેરી નહીં હોય. આંબો છે શું છે? ના આંબો મસ્ત નજારો. તો ઘડીક બેહીએ, નાસ્તા પાણી કરશું ને પછી જા. આપણે આવ્યા હતા ત્યારે આ બધું દોરેલું નહોતું નહીં. જો આ દોર્યું બધું. હા મેં દિવાલ લઈશ. હા મેં દિવાલ ગયો હતો પણ અમે લોકો બીજી એક ચેનલ છે ફૂડી ડીઓ કરીને યુટ્યુબમાં, એમાં ઘણાએ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો. ફૂડી ડીઓ કરીને છે. અને એ રીલ્સ બનાવવામાં અમે છે ને વ્લોગ લેવાનું ભૂલાઈ ગયું તો અમે મગાવી હતી મેગી અને મોમોસ. તો અહીંયા મારે ખાલી પ્લેટ પડી છે ને બોટલું છાઈની. તો ખાઈ ખાઈને અમે બધા બેઠા છે. ચિરાગ વાહે વાત કરે, શિવાની અહીં બેઠી અને પાછળ જો બધી દુકાન છે. અને આ જો અત્યારે રાતનો નજારો ભાઈ ભવનાથનો. બહારની સાઈડે એટલું માં બેઠું છે બધે પબ્લિક, બધી જ જગ્યાએ બધા બેઠા છે. અમે બેઠા ને જ્યારે કેટલા આપણે 6:30 બેઠા હશું. 6 નહીં એમ તો 7 થઈ ગયા હશે. પોણા હાથે બેઠા ને ત્યારે અહીંયા કોઈ નહોતું. 2-3 ફેમિલી જેવા જ હતા. અને અત્યારે છે ને કેટલા બધા આવી ગયા છે. હજી 10-11 થાય એટલે તો વધારે હશે, આનાથી ડબલ હશે. એમાં રવિવાર નથી. રવિવારે તો એમ થાય કે મેળો છે. સાચી વાત છે. ઘણા બધા વ્હીકલ વાળા એટલા છે અને પ્લસ 4 વ્હીલર વાળા છે ઘણા બધા. અને બહારની સાઈડે છે રોડ પર અહીં ગિરનાર દેખાય છે આપણો મસ્ત. આ સાઈડ જો ફુગાના અંતે મળે છે. નાના છોકરાની સાયકલ છે ચલાવવા માટે. બધા ફેમિલી બધા બેઠા છે. એટલું પબ્લિક નથી પણ એમ કે છે તોય ઓફ ડે છે તોય
અને સન્ડેના તો બહુ હોય છે એમ કે છે. આપણે અત્યારે સન્ડે હતો કે એકવાર અહીંયા બેઠા હતા હે ને? હા, બહુ હોય પબ્લિક. આ હે આપણા ભવનાથનો નજારો છે, ચિરાગની ફેવરિટ જગ્યાએ, જ્યાં કાલે કીર્તન હતો. કાલે કીર્તન અહીંયા હતા ને? કોણ હતું? કીર્તન મારો ભાઈ પણ અહીંયા હતો લકી પરોઠા ઓર્ડર આપવા ગયા છે. કાલમાં આવતા હતા ને રસ્તામાં તો એનો ખાસ ભાઈબંધ છે ને એનો ફોન આવ્યો. એ કાલ અહીંયા જ ખાતો હતો આવા ટાઈમે તો ને કેટલા વાગ્યા છે અત્યારે? એ તો કેટલા 8 વાગે છે. તો હાલો બધા લકીના પરોઠા ખાવા. તમે આવશો ત્યાં તો હું ખાઈ લીધા છે. તો ચલો સીધા મંગાવી લે, એનો ફોન પતે પછી મંગાવે અને પછી આપણે ગાઈસ અમે છે ને નેહા મેમ, આ તમારું મહેંદી આર્ટ કઈ બાજુ છે? અરે મધુરમમાં જો તમારું બોર્ડ જોયું, મારે કોણ જોઈએ છે, મળી જાય? મધુરમ કઈ જગ્યાએ છો? એરિયો બોલો ને. મધુરમમાં અત્યારે માર્કેટ શાક માર્કેટ છે આપણે ત્યાં. ગીતા અલ્પાહાર, હા જોયું. હા મેમ હું 5 મિનિટમાં તમને 2 જ મિનિટમાં કોલ બેક કરું. એમની પાસે 2 કોણ છે, એ તો ધણફુલિયા રહે છે, અત્યારે મધુરમમાં છે માર્કેટમાં. ચિરાગે ને કોણ નો ઇંતજામ દુકાનું ક્યાંય ના જઈ ને તો રોડ ઉપર બોડ્યું હતું કે મહેંદી મૂકી આપે ને કોને રાખે છે. તો ન્યા એના નંબર લઈને ફોન કર્યો. પણ હવે આ રસ્તામાંથી મળી જાય ને તો આપણે અહીંથી જ લઈને જઈએ. આયા ના મળે. આની પાસે તમે કયો એની પાસે મધુરમે જવું પડશે. એલા ઈ નહીં આંકડી પેલા એની પેલા કયું નક્કી કર્યું તું ન્યાનું કહું. ત્યાં નહીં. હાલો શ્રીજીમાં લા ઘરે કોણ પડ્યા છે મહેંદીના? મહેંદી કોણ આડું આપણા થઈ ગયા બધા. તો હું હવે તમે બી ફોન તો રાખે ને મારા. હા મારા પાસે નથી નંબર. અમે ભૂગી ગયા હિતાભાઈની ઘરે અને હવે અમે આ શું બનાવ્યું હે? શું કહેવાય ને? ગુલાબનું ગુલકન. હા, દૂધ કોલ્ડ ડ્રિંક. હા, દૂધ કોલ્ડ ડ્રિંક બનાવ્યું હે. આયા મહેંદી મુકાઈ હવે ચાલુ કરી દીધી હે. કીધું કે ભાઈ તમે બોલો પણ ના બોલે, હલી જાય ને પેલું થઈ જાય ને એવું બધું બાના હતા. આપણી પાસે બનાવરાઓ હોય ને એટલા માટે. અને આમાં શું છે કે આપણું તો ભાઈ હાલે જ નહીં, આપણે જ બનાવવું પડે. બાકી હું નહોતો બનાવવાનો, એને જ બનાવવાનું હતું. ધરારી કરીને બનાવે. હા, આપણી પાસે આવી ગયા હે. લે લે હે પી લીધું તે? હે પીવું? હજી પીવું? હે લે મારું લઈ લે. હજી એમાં છે પીવું હોય તો. હે પી લાવો તો આવજે. તારે પીવું હે? હું પી લાવું. બધાએ પી લીધું. આ વ્લોગ મારે ઉતારવાનો ને એને ઉતારવાનો એમાં છે ને મેં પીધું રહી, હું બાકી રહી ગયો. અમારે મેચ બી ચાલે છે, મેચ જોવાની અને દૂધ કોલ્ડ ડ્રિંક પીવાનું. હું જોતી જાઉં. હે અમે કોલ્ડ ડ્રિંક પતાવી દીધું છે. હવે મેં કેમ ગઈ લે હાલે કેમ ગઈ જા. અમારા બહુ કામ કરો. લે હાલે પકડ માપીએ જા. પાણી ભરી આવજો ભાઈ થોડુંક. જલ્દી પાણી ભરીને આવ્યું. માહી પાણી ભરીને આવી જલ્દી મારા હાટું. આવે ને કેવી કામ કરે જા. કામ કરે ને બહુ કામ કરે.
જે નાની છે તો કામ કરાવે, મોટી થઈને તો કેવી કરે ખબર નહીં. હે અહીંયા હાલ, અહીંયા હાલ. કેવું કામ કરે જા. આજ આમ કરા. આવી ગયા અને શિવાનીએ મસ્ત સોડા બનાવી હતી લીંબુ વાળી. તો પુષ્પા માસીને ને ચિરાગને તો બહુ મજા આવી ગઈ એમ. ચિરાગે તો 2 ગ્લાસ પીધા, એકમાં મીઠું ઓછું પડ્યું ને તો પાછો પીધો. અને બધું હંકેલાઈ ગયું ને પછી યાદ આવ્યું કે સોડાનો વિડીયો નથી લીધો એમ. એટલે મેં હાલો અમે એન્ડ કરવો જ છે એટલે કહી દઈએ. ચલો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, બાય, જય સોનાઈ, જય શ્રી કૃષ્ણ.